નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. વડોદરાના અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અનોખી ઉજવણી કરવામાં આવી. આજે જય ભવાની ગ્રુપના પ્રમુખ અને ભાજપના અગ્રણી રાજુભાઈ ઠક્કરના જન્મદિવસે અટલાદરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં બાળકીઓને અને બાલવાડીની બાળકીઓને રાજુભાઈ ઠક્કર દ્વારા નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરાયું. સાથે આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યું ને સ્કૂલના પ્રિન્સિપલ ગિરીશભાઈ કેક લાવીને રાજુભાઈએ કેક કાપીને સેલિબ્રેશન કર્યું. મોટી સંખ્યામાં બાળકોએ પણ રાજુભાઈને જન્મદિવસની શુભકામના આપી હતી. જ્યારે દર સાલની જેમ તેઓના જન્મદિવસે 600 બાળકીઓને નોટબુક અને પેન્સિલ કીટનું વિતરણ કરવામાં આવ્યું. શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા અટલાદરા, જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળા છે. વર્ષોથી એટલે કે હું છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ સાથે મારો નાતો છે, જોડાયેલો છું, નજીકમાં રહીએ છીએ અને સામાજિક આગેવાન તરીકે સ્કૂલમાં વારંવાર આવતા હોય. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ આ જ વિસ્તારમાં આ રીતે કામગીરી કરી છે. વર્ષોથી એક નિયમ છે કે મંદિર જતાં પહેલાં પણ સાક્ષાત જગદંબાના દર્શન કરવા તો આ 500 થી 600 દીકરીઓ છે એમની સાથે શરૂઆત કરી અને અહીંયાથી દિવસનો પ્રારંભ કરતા હોય છે. એમની જરૂરિયાત મુજબ એમની શૈક્ષણિક કીટ જે એમને જરૂર હોય એ રીતની બનાવી અને આજના દિવસે એમને એક ભેટ રૂપે નાની ભેટ આપતા હોય છે અને એમની સાથે ઉજવણી કરી અને ખૂબ જ જે કંઈ સંકલ્પો છે જીવનના એ ભગવાન પાસે મૂકતા હોય અને એમના પણ જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવા એમના પર આશીર્વાદ બાળકીઓને આપી અને એમના પણ અમે આશીર્વાદ લઈ અને આજનો દિવસ શરૂઆત કરી છે.